જંબુસર ડાભા ચોકડી પાસે એસટી બસની ટક્કરે મોપેડ સવારનું મોત, અન્ય એક ઘાયલ। જંબુસર એસટી બસના ડ્રાઈવરોની બેદરકારી સામે આવતી રહે છે। થોડા દિવસો પહેલાં એક વ્યક્તિનો પગ ટાયર નીચે આવી ગયો હતો। હાલમાં લગ્નની મોસમ ચાલી રહી છે અને રસ્તા ઉપર લોકોની અવરજવર વધુ રહે છે। ઇદ્રીસ મોહમ્મદ મલિક અને ઉમેદ યુનુસ મલિક પોતાની એક્ટિવા ઉપર ડાભા સર્કલ ટર્નિંગ પાસે લગ્નમાં જમવા માટે જતા હતા ત્યારે સ્મિતલ પેટ્રોલ પંપ પાસે પાદરાથી જંબુસર આપતી એસટી બસના ડ્રાઈવરની બેદરકારીના કારણે એક્ટિવા ચાલકને અડફેટે લેતા કસ્બા વિસ્તારમાં રહેતા ઇદ્રીસ મોહમ્મદ મલિકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। ઉમેદ યુનુસ મલિકને ગંભીર ઈજા થતાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। સદર ઘટનાની જાણ જંબુસર નગરમાં થતાં લગ્નમાં આવેલ લોકો દોડી આવ્યા હતા અને બેફામ દોડતા વાહનો માટે સ્પીડ બ્રેકર મૂકવાની માંગ કરવામાં આવી હતી। જંબુસર પોલીસ ઘટના સ્થળે આવી અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતદેહને પીએમ માટે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। मैं तबरेज दुआर बोलूँ छूँ। मारा घेर આગળ સાજી હતી। આ એસટી બસવાળાના બીજા વાહનો એટલી ફાસ્ટ રફ ગાડીઓ ચલાવે છે, કોઈ બી નાના વાહનોનું ધ્યાન નથી રાખતા કે અહીં બમ્પ બનાવવાની જરૂર બી છે। અમે અરજી કરવાના છે પણ આ લોકો બહુ ફાસ્ટ ચાલે છે। જ્યારે રોડ બનતું હતું ત્યારે અમે અરજી કરી હતી બમ્પ બનાવવાની, એ લોકોએ ના બનાવ્યા। જંબુસરનો રહીશ પ્રીતમ પાર્ક સોસાયટીમાં રહું છું અને અહીંયા ઘણીવાર અવારનવાર ગાડીઓ બહુ સ્પીડમાં આવેતી હોવાથી અહીંયા આજ રોજ સવારે હમણાં એક્સિડન્ટ થયું છે અને માણસ ગંભીર રીતે ઘવાયો છે। એટલે સરકારને અમારી માંગણી કે પેટ્રોલ પંપ છે પ્લસ કે અહીંયા સોસાયટી છે તેના માટે અમને બમ્ફાર આપવાની માંગણી કરીએ છીએ અમે, જેથી અવારનવાર બીજી વખત આ ઘટના બને ના। અને આ મહિનામાં ચોથો બનાવ થયો છે એટલે અમને બમ્ફરની માંગણી અમે કરીએ છીએ સરકાર તરફથી। એટલે અમારી આ માંગણી સંતોષાય એ અમારી માંગ બરાબર છે।